જોઈએ તો સુરતમાં બીઆરટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે। કાળમુખી બીઆરટીએસે વધુ એક અકસ્માત સર્જ્યો। સુરતના કતારગામના ગજરાજ સર્કલ પાસે બેફામ બીઆરટીએસે વધુ એકનો ભોગ લીધો છે। બે બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે, જ્યારે 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતમાં બંને બસની વચ્ચે 5થી વધુ બાઇકનો કચ્ચરઘાણ પણ બોલી ગયો હતો। 8 ઇજાગ્રસ્તો હાલ અત્યારે સારવાર હેઠળ છે, જ્યારે 8માંથી 3ની હાલત વધુ ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જોકે અકસ્માતની જાણ થતાં જ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત મેયર અને અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। રોષે ભરાયેલા સ્થાનિકોએ બસ ડ્રાઈવર સાથે મારામારી પણ કરી હતી। હાલ બસ ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી। તો કતારગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યારે ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। બીઆરટીએસ બસ અને અન્ય બસની પાછળ બીઆરટીએસ બસ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો। બે બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત થતા એકનું મોત પણ નીપજ્યું છે, જ્યારે બંને બસો વચ્ચેની ટક્કરમાં 5 જેટલી બાઇકનો કચ્ચરઘાણ પણ બોલી ગયો। સુરતના કતારગામ જીઆઈડીસીમાં સુરતની મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસની બ્રેક ફેલ થઈ જતા એક બસ બીજી બસ સાથે અથડાઈ હતી। જોતજોતામાં બે બસ વચ્ચે 5 કરતાં વધુ વાહનોનો કચ્ચરઘાણ બોલી ગયો હતો। 9 કરતાં વધુ લોકોને ઈજા થઈ હતી। તાત્કાલિક ઘટનાના પગલે પોલીસ સાથે ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં હાલમાં જ એક યુવકનો મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ઇલેક્ટ્રિક બસની બ્રેક ફેલ થઈ જતા સમગ્ર ઘટના બની છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો કતારગામ જીઆઈડીસી વિસ્તાર કે અહીંયા મોટા પ્રમાણમાં શ્રમિકો કામ કરતા હોય છે। નોકરિયાત વર્ગ લોકો પણ અહીંયાથી મોટી સંખ્યામાં પસાર થતા હોય છે, ત્યારે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો તો દ્રશ્ય જોઈ શકાય છે। જે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી એ બસ અહીંયા ઉભેલી છે। 9 જેટલા લોકોને શરીરે ગંભીર ઈજા પહોંચી છે અને કહી શકાય કે એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ એ જ ઇલેક્ટ્રિક બસ છે કે જેની બ્રેક ફેલ થઈ ગઈ હતી। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારે આ બસની સ્પીડ હતી। દ્રશ્ય બતાવ્યું જવું છું કે આગળનો ભાગ છે કે આખી બસને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જો કે બે બસ વચ્ચે કહી શકાય કે 5 કરતાં વધુ વાહનો આવી જતા 9 જેટલા લોકોની ઈજા થઈ હતી। તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, ત્યારે એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો। હું કેમેરામેન ભરતનગર અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે કયા પ્રકારે આ બસમાં નુકસાન છે, કારણ કે બસ બધી બાજુથી લોક થઈ ગઈ હતી। દ્રશ્ય જોઈ શકાય છે કે આ વિસ્તાર છે શ્રમિકોનો વિસ્તાર છે। લૂમ્સ ઇન્ડસ્ટ્રી સૌથી મોટી અહીંયા આવી છે, એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રી અહીંયા આવેલી છે અને જે પ્રકારે અકસ્માત થયો છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે। 9 લોકોની ઈજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યાં ગણતરીની મિનિટો પહેલાં જ એક યુવકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। જોકે બીઆરટીએસ બસો સુરતના રસ્તા પર યમરાજની જેમ દોડતી હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો દેખાય છે। લોકોએ આ બસ પર પથ્થરમારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કહી શકાય કે અહીંયા એક જાનવરનું પણ મોત થયું છે। આપણે બસની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ઇલેક્ટ્રિક બસ છે કે જે ઇલેક્ટ્રિક બસની બ્રેક ફેલ થઈ જતા બસમાં બેઠેલા લોકોને ઈજા નથી, પણ કહી શકાય કે જે પ્રકારે એક બસ બીજી બસ સાથે અથડાઈ હતી જેને લઈને 9 લોકોની ઈજા થઈ હતી। એક યુવકના મોતની વાત સામે આવી રહી છે। એટલે કે કતારગામ જીઆઈડીસી વિસ્તાર જે ભરચક ટ્રાફિકવાળો વિસ્તાર છે ને ત્યાં અકસ્માત થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતના કતારગામના ગજરાજ સર્કલ પાસે બેફામ બીઆરટીએસે વધુ એકનો ભોગ લીધો છે। બે બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માત અંગે બીઆરટીએસ બસ ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે રાત્રે જ ડ્રાઈવરની અટકાયત કરી છે। અનુસંધાને કતારગામ પોલીસે તાત્કાલિક જગ્યા પર પહોંચીને પરિસ્થિતિ સંભાળેલ હતી અને ગુનો દાખલ કરી
જે પાછળની જે BRTSની બસ હતી એના ચાલકને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે. તો 8 ઈજાગ્રસ્તો પૈકી હાલ અત્યારે 4ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિતના મેયર અને અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીએ પણ ટેલિફોનિક વાતચીત વડે માહિતી મેળવી હતી, જ્યારે ભોગ બનનારનો સંપૂર્ણ સહકાર આપવા પણ સૂચન કર્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી ખાતરી પણ આપી છે. શિક્ષણ મંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી અને જવાબદાર સામે પગલાં લેવા સૂચનો કર્યા છે. તો બીજી તરફ વિપક્ષે બસ ચાલકો પાસેથી વધુ પડતું કામ કરાવાતું હોવાથી આ અકસ્માત સર્જાય છે તેવા આક્ષેપ પણ વિપક્ષે કર્યા. સુરત મહાનગરપાલિકા આ પ્રકરણને લઈને ખૂબ જ ગંભીર છે અને એમને લઈને આગળ ખૂબ કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. તો સુરતમાં છેલ્લા હાલ અત્યારે 4 વર્ષમાં BRTS બસો વડે 54 જેટલા અકસ્માત સર્જાયા છે અને જેમાં 18 લોકોએ જીવ ગુમાવવાનો વારો આપ્યો. 2020માં બસ વડે 2 અકસ્માત સર્જાયા હતા, જેમાં 2 લોકોના મોત નીપજ્યા, જ્યારે 2021માં 7 અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે. 2022માં 24 અકસ્માત થયા હતા અને 8 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આપ્યો હતો. 2023માં 24 અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. 2020ની સરખામણીમાં 2023માં અકસ્માતની સંખ્યામાં 1200% વધારો થયો છે.